વેજલપુરમાં યમરાજ બનીને ઉભેલા જર્જરિત મકાનો. શું તંત્ર કોઈના મોતની રાહ જુએ છે? સતત ત્રીજું મકાન ધરાશાયી થયું છે. વેજલપુર ખાતે સતત 2 મકાનો જર્જરિત થયા હતા, ત્યારે હવે ત્રીજું વધુ એક જર્જરિત મકાન ધરાશાયી થયું છે. અને હજુ બીજા જૂના જર્જરિત મકાનો ક્યારે હટાવશે વેજલપુર ગ્રામ પંચાયત? કાલોલ તાલુકાના વેજલપુર ગામમાં સ્થાનિક વહીવટીતંત્ર અને ગ્રામ પંચાયતની ઘોર બેદરકારી ફરી એકવાર સામે આવી છે. વેજલપુર મુખ્ય બજાર સ્થિત હોળીચકલા વિસ્તારમાં આજે સતત બીજા દિવસે વધુ એક જર્જરિત મકાન અચાનક ધડાકાભેર તૂટી પડતા સમગ્ર વિસ્તારમાં ભારે અફરાતફરી અને ફફડાટ વ્યાપી ગયો છે. ગઈકાલે જ માળી ફળિયા પાસે એક મકાન ધરાશાયી થયું હતું, જેની સ્યાહી હજુ સુકાઈ નથી. ત્યાં જ બીજું ઘટનાથી ગામમાં લોકોમાં આક્રોશ જ્વાળામુખી ફાટી નીકળ્યો છે. સદભાગ્યે બંને ઘટનાઓમાં મોટી જાનહાનિ ટળી છે, પરંતુ સવાલ એ ઊભો થાય છે કે શું તંત્ર કોઈની બલી ચઢ્યા બાદ જ જાગશે? વેજલપુરમાં અત્યારે પણ 20 થી 25 જેટલા અત્યંત જર્જરિત અને જોખમી મકાનો કારણ બનીને ઊભા છે, જે ગમે ત્યારે જમીનદોસ્ત થઈ શકે તેમ છે. આ અંગે માજી તાલુકા પંચાયત સદસ્ય સલીમ કઠિયાએ ભારે આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે વેજલપુરમાં લગભગ 20 થી 25 જર્જરિત મકાનો તૂટી પડવાની રાહ જોતા ઊભા છે. આ અંગે તલાટી કમ મંત્રીને રજૂઆત કરવામાં આવી તો તેઓ જવાબદારીમાંથી છટકીને એવું કહે છે કે અમે કેવી રીતે મકાન ઉતારીએ. તંત્રનો કોઈ પણ અધિકારી જવાબદારી લેવા તૈયાર નથી અને ગ્રામ પંચાયત હાથ પર હાથ ધરીને બેસી રહી છે. FKTV ન્યૂઝમાં તારીખ 11 જુલાઈ 2026ના રોજ પણ અમોએ સ્થાનિક વહીવટીતંત્રને કુંભકર્ણની નિંદ્રામાંથી જગાડવાનો પ્રયાસ કર્યો હતો અને સ્પષ્ટ ચેતવણી આપી હતી કે ગામમાં આવેલા જર્જરિત મકાનો ગમે ત્યારે ધડાકાભેર પડી શકે છે. આમ છતાં ના તો ગ્રામ પંચાયતે આવા મકાન માલિકોને કોઈ પણ કાયદેસરની નોટિસ પાઠવી છે કે ના તો કોઈ સુરક્ષાત્મક પગલાં ભર્યા છે. વહીવટીતંત્રની આ નિષ્ક્રિયતા અને બેદરકારીને કારણે જ આજે ભરચક વિસ્તારમાં બીજું મકાન અચાનક ધરાશાયી થવાની ઘટના બની છે. સ્થાનિક રહીશો અને ગામ લોકો ભારે રોષ જોવા મળી રહ્યો છે. લોકોની સ્પષ્ટ માંગ છે કે માત્ર 1-2 મકાન નહીં, પરંતુ સમગ્ર વેજલપુરમાં આવેલ તમામ જોખમી અને જર્જરિત મકાનોનું વહીવટીતંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે સર્વે કરવામાં આવે અને કાયદેસરની કાર્યવાહી કરીને તેને ઉતારી લેવામાં આવે. જો વહીવટીતંત્ર હજુ પણ આળસ મરડીને નહીં જાગે અને ભવિષ્યમાં કોઈ મોટી હોનારત કે જાનહાનિ સર્જાશે તો તેની સંપૂર્ણ અને સીધી જવાબદારી સ્થાનિક ગ્રામ પંચાયત તથા તાલુકા વહીવટીતંત્રની રહેશે. જય હિન્દ, જય ભારત.